સમય શું કહે છે વિસ્તારથી આપની સાથે હવામાન આગાહીકાર જે છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, અને તેમની સાથે હવે સીધો સંવાદ કરીએ, તેમની સાથે આપણે ચર્ચા કરીને જાણીએ કે ગુજરાતમાં ઓવરઓલ પરિસ્થિતિ શું બની રહી છે। જે આગાહી આપવામાં આવી છે તે પ્રકારે શું ખરેખર વરસાદ થયો હતો કે કેમ, વિગતે વાત કરીએ। અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયેલા છે, સ્વાગત છે અંબાલાલભાઈ આપનું TV9 પર। સૌથી પહેલો સવાલ જે દર્શકોને થઈ રહ્યો છે એ જ કે ગુજરાતમાં ક્યાં છે વધુ વરસાદ, ક્યાં થવાનો છે? વરસાદ અંગે જોઈએ તો જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ વરસાદ વધતો જશે અને આગામી 48 કલાકમાં તો વરસાદ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગોમાં જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે કારણ કે પાણી જે છે એ શહેરોમાં ઘૂસી જવાની શક્યતા રહેશે। મકાનો હશે તો નીચાણવાળા મકાનોમાં ઘૂસી જવાની શક્યતા રહેશે અને લગભગ જનધને વીજળીના કડાકા ભડાકા થાય ત્યારે માલધારીઓ પોતાના ઢોરની ખબર રાખવી પડશે। તેમજ જનધનની ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું સારું નહીં। એટલે આ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે એટલે જનધને કાળજી રાખવી સારી રહે। જો કે રેસ્ક્યુ ટીમ તો તૈયાર જ હશે। અંબાલાલભાઈ, જે પ્રકારની આગાહી હતી કે અમદાવાદમાં જોરદાર વરસાદ આવશે ને એવો વરસાદ ના થયો, કટકે કટકે વરસાદ આવ્યો, પણ હવે અમદાવાદમાં આવતીકાલે શું થવાનું છે અને અમદાવાદની સાથે તમારી આગાહી મુજબ કયા ઝોન છે, કયા જિલ્લા છે જ્યાં સાચવવું પડશે, જોરદાર આવશે વરસાદ? આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણના આહવાના વલસાડ ચીખલીના ક્ષેત્ર, વ્યારાનો ક્ષેત્ર, આ ઉપરાંત નવસારીના ભાગોમાં અને સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપી શકાશે તેવું બની શકે। દક્ષિણ ગુજરાતમાં તો અંબાલાલભાઈ સૌથી વધુ વરસાદ આ કોઈ ઝોનમાં થયો હોય તો એ સાઉથ ગુજરાત છે, પણ રાહ જોઈ રહ્યા છે કચ્છવાસીઓ, રાહ જોઈ રહ્યા છે સૌરાષ્ટ્રના લોકો કે ક્યારે આવશે મેઘમલ્હાર। ત્યાંને લઈને આગામી દિવસોમાં શું છે આગાહી? સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો પડવાનું મુખ્ય કારણ છે અરબ સાગર સક્રિય હતો નહીં અને વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઈરાનના ગરમ પવનો આવતા હતા એટલે ઉપલા લેવલનો ભેજ હતો નહીં, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડવામાં હતો। જો ઉત્તર અરબ સાગર સક્રિય થયો હોત તો તે તજ ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા હતી, પરંતુ જે સિસ્ટમો આવે છે એ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને જાય છે અને આ સિસ્ટમો ક્યારેક કચ્છના ભાગોમાં થશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તર અરબ સાગર સક્રિય હોત તો સિસ્ટમો બની હોત, જેના કારણે સૌરાષ્ટ્રના બધા ભાગોમાં સારો એવો વરસાદ થવામાં હતો નહીં તેવું મારું સ્પષ્ટપણે માનવું છે। ઓકે અંબાલાલભાઈ, જુલાઈના પહેલા 15 દિવસ તો ખૂબ જ સામાન્ય રહ્યા, સૂકા રહ્યા, પણ છેલ્લા 15 દિવસમાં એટલે આપણે 15 તારીખથી લઈને આજના દિવસ સુધીની વાત કરીએ તો સારો વરસાદ થયો, પણ હવે ઓગસ્ટ મહિનાને લઈને, આખા મહિનાને લઈને તમારું શું અનુમાન કહે છે? શું લાગે છે આપને, કેવી હશે મહેર? ઓગસ્ટ માસમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગો, ભરૂચના ભાગો, આ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે। ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓકે,
પરંતુ ક્યાંક રાજકોટના કોઈ કેટલાક ભાગો અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં કંઈક સારો વરસાદ થઈ શકે. બાકી સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ મજબૂત સિસ્ટમ ઉત્તર અરબ સાગરમાં આવે તો જ ભારે વરસાદ થઈ શકે અને સારો વરસાદ થઈ શકે. જી ઓકે, એટલે લાગે છે કે હવે આવનારા આ 2 થી 3 દિવસ 34 જિલ્લા આખું ગુજરાત કવર થઈ જશે અને નૈઋત્ય ચોમાસું તમામ જિલ્લા પર એક રીતે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેવાનું છે. પણ સાથે અમરલાલભાઈ, જે શરૂઆત આપણે જોઈ હતી કે વરસાદની સિઝનની શરૂઆત થઈને ત્યારે અલ્નીનોએ ખૂબ જ અસર છોડી હતી, એનો એક મોટો પ્રભાવ, અને તેના કારણે થયું એવું હતું કે વરસાદ ખેંચાયો હતો. શરૂઆતમાં જોઈએ તેવો જૂન મહિનામાં ના થયો, જુલાઈમાં પણ ચિંતા વધી ગઈ. હવે જ્યારે સિઝનનો એન્ડ હશે, સિઝન પૂરી થવાની હશે, ત્યારે અલ્નીનોની કોઈ અસર રહેવાની છે કે કેમ? અલ્નીનોની ઘાતક અસર ઓગસ્ટ માસથી સપ્ટેમ્બર સુધી અનુભવવાની શક્યતા રહેશે. પણ અલ્નીનો જે છે એ જ્યારે બને ત્યારે પણ તેને પ્રયોગાત્મક રીતે નિષ્ણાતો અમુક માસ સુધીમાં નિયત વિસ્તારમાં રહે તો જ પછી અલ્નીનો કહી શકાય. જેમ કે ઇન્ડિયન ઓશન ડાયફોલ, એટલે અલ્નીનોની શક્યતા ઓગસ્ટના પાછલા ભાગમાં છે. પણ તે પૂર્વે તો ઓગસ્ટ માસમાં આઈઓડી પોઝિટિવ ધીરે ધીરે થવાની શક્યતા રહેતા અલ્નીનોની ઘાતક અસર થવાની શક્યતા રહેશે નહીં. હાલમાં પણ અલ્નીનોની અસર એટલી બધી જણાતી નથી, કારણ કે એક લો પ્રેશર ઝોનમાંથી દક્ષિણ ગોળાર્ધમાંથી પવનો આવી રહ્યા છે અને કેલ્વિન વેવ્સ પણ છે. એટલે આ બધા કારણોસર અત્યારે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય છે. જ્યારે ત્યાર પછી પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ થવાના શક્યતા છે અને ટ્રોપિકલ સ્ટોર્મના કારણે પણ ત્યાંના રેમિડન્સ આવવાના કારણે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહે છે. એટલે અલ્નીનોની અસર બેનકાબ થવાની શક્યતા ગણી શકાય. બિલકુલ, એટલે આ એક સારી વાત એ થઈ ગઈ કે અલ્નીનોની અસર જતાં જતાં પણ નહીં થાય, એટલે એક ચોમાસાની જે સિસ્ટમ છે તેની પર કોઈ પ્રભાવ નહીં રહે. તો આ એક રાહતની અને એક સારી બાબત કહી શકાય. અમરલાલભાઈ, આભાર અમારી સાથે જોડાયા, તમામ બાબતોને લઈને જાણકારી આપી તે માટે. તો અંબાલાલ પટેલ, આગાહીકાર, હવામાન નિષ્ણાંત, અને તેમણે આગામી સમયમાં હવામાન કઈ દિશામાં જવાનું છે, વરસાદની ક્યાં કેવી આગાહી, તેની વિસ્તારથી વાત કરી. સુપર પ્રાઇમ ટાઈમ લેશું એક શોર્ટ બ્રેક.